સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે છે સન્ડે ફંડે અને બસ તૈયાર થઈ ગયા છીએ સરસ મજાના. મસ્ત એવી હોડી પહેરી છે, નીચે આપણો કાર્ગો, અને હું નીકળી પડ્યો છું અત્યારે થોડ જવા. જે મેન પ્રોગ્રામ હતો એ નથી થયો. તમે સરપ્રાઈઝ તો ખોલી દો, કંઈ થયું નથી. એટલે મારે જવાનું હતું ડાકોર બાઇક ટ્રીપ ઉપર, પણ ડ્યુ ટુ સમ સરકમટેન્સીસ એ પ્રોગ્રામ ના થઈ શક્યો. એટલા માટે હવે હાલ થોડા ટાઈમ માટે હું થોડ જઉં છું. થોડ એક બર્ડ સેન્ચ્યુરી છે જે આપણે જોવા જઈ રહ્યા છીએ. એટલે ત્યાં મજા માણીએ હવે થોડી ઘણી. કલાક 2 કલાકનો ટ્રીપ છે, તે ત્યાં જઈએ ફટાફટ. મિત્રો બી આવી રહ્યા છે જોડે જોડે, તો મજા કરીએ ત્યાં જઈને. તો મળીએ થોડમાં. સો ગાઈઝ, ફાઇનલી અમે થોડ પહોંચી ગયા છીએ. એન્ટ્રી અહીંથી લઈ લીધી છે, અને આ છે ટિકિટ જે અમને પડી છે 100 રૂપિયાની. તો તમે પ્લીઝ અહીંયા કેશ લઈને આવજો, અને કારણ કે અહીંયા ઓનલાઈન બિલકુલ ચાલતું નથી. જંગલના લીધે ટાવર નથી આવતા, એટલા માટે કેશ લઈને આવજો ખાસ. 2 વ્હીલર આવશે તો 100 રૂપિયા, અને 4 વ્હીલરના કંઈક 400 રૂપિયા છે. હા, 4 વ્હીલરના 400 રૂપિયા ટિકિટ છે. તો બસ આ છે અત્યારે. બાકી જોઈએ અંદર કેવું કેવું છે, શું શું છે, અને તમને ભાઈ બતાવતો રહું. તો ગાઈસ, અહીંયા સરસ મજાનું ડેકોરેટિવમાં થોડ લખેલું છે જે અભયારણ્ય છે. આ બેઝિકલી એક પક્ષી અભયારણ્ય છે. આ એનો નકશો છે. આ તળાવ છે, અને આ એ થોડો જંગલ એરિયા જે છે એ જંગલ એરિયા અને તળાવ છે. તો બેઝિકલી એવું છે કે આ વિન્ટરના મોસમમાં પક્ષીઓ આવતા હોય છે. પક્ષીઓ દૂર દૂરથી આવતા હોય છે, તો એના માટે ખાસ અભયારણ્ય બનાવેલું છે આર્યું. તો એ જ આપણે જોવા આવ્યા છીએ. તો ચાલો બતાવીએ તમને આ. તો ગાઈસ, અહીંયા ઉપર આવી ચૂક્યા છીએ, અને સરસ મજાનું એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. શિયાળાનું ખૂબ મજા આવે એવી છે. તમને તળાવ બી બતાવું, શું સરસ નજારો છે, દિલ ઝૂમી લે એવું. અને બર્ડ્સ બી અહીંયા બનાવેલા છે, તમને એ બતાવું. તો આવા કંઈક અહીંયા બર્ડ્સ આવતા હોય છે. તો ગાઈસ, અહીંયા વોકિંગ કરી રહ્યા છીએ. મોટો આખું ગ્રાઉન્ડ છે, થોડું ઘણું વોકિંગ કરતા આવીએ. તો ગાઈસ, એક નીચે આવી ચૂક્યા છીએ અમે તળાવ પાસે, અને આગળ જઈને જોઈએ કેવું છે વાતાવરણ. ગાઈસ, અહીંયા પાણી જોડે આવી ગયા છીએ. તો
તો ગાઈઝો અને મારા ભાઈઓનો અને મારા બહેનો મસ્ત ફોટોગ્રાફી ને બધું ચાલી રહ્યું છે. પવન એકદમ ઠંડો આવી રહ્યો છે અને અમે મજા માણી રહ્યા છીએ. તો જોઈએ આગળ હજી કેવું કેવું છે શું શું છે બધું. આનંદ લેતા રહીએ, મજા માણતા રહીએ. ઘરેથી ફોન તો આવી ગયો છે, થોડા જલ્દી આવજો પછી જઈએ છીએ, મજા માણીએ. તો ગાઈઝ અમે અહીં ફોટોગ્રાફી કરવા થોડી ઘણી આવ્યા છીએ. તો ફોટો મસ્ત એવા પાડીએ, થોડા ઘણા રીલ્સો બનાવીએ અને પછી આગળ જઈએ અથવા રિટર્ન જઈએ, ગમે તે જે કરીએ થોડી ઘણી ફોટોગ્રાફી કરીએ. જે બી આજના બ્લોગમાં આવશે બિલકુલ. તો બને રહો મારા બ્લોગમાં. અને અત્યાર સુધીનો બ્લોગ જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા. સો ગાઈસ ફ્રી પડ્યા છે બધા અને વિડીયોગ્રાફી કરી રહ્યા છે શાંતિથી. અહીંયા હોળી પડી છે જેમાં બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે, બધું મજા આવે છે એવું છે. તો જોઈએ આગળ શું કરીએ છીએ. બસ હવે ટાઈમ થઈ ગયો નીકળવાનો. કરી થોડી બે ચાર ફોટા પાડીએ. સારું છે, મજા આવે છે. ગાઈસ હવે અમે નીકળી રહ્યા છીએ. ફોટા બોટા મસ્ત પાડી દીધા, મસ્ત વિડીયોગ્રાફી થઈ ગઈ આપણી. અને બાકી જોઈએ હવે ઘરે જઈને શું કરીએ છીએ. બાકી આજના બ્લોગમાં જો જેટલો બી બ્લોગ તમને પસંદ આવ્યો હોય અને બ્લોગમાં તમને આનંદ મળ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. અહીંયા થોડું ગાર્ડન જેવું છે પણ હાલ ત્યાં જાય નથી અમે. હાલ સીધા અમે ઘરે જઈ રહ્યા છીએ. બસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો ગાઈસ હાલ જ અહીંયા નોળિયા અને સાપની લડાઈ થઈ છે જોરદાર. તમાશામાં WWE રચાઈ ચૂક્યું છે અને સાપ છેવટે હારી ચૂક્યો છે અને નોળિયો એને પકડીને હાલ લઈ ગયો છે. બોસ જે લડાઈ હતી WWE નો થોડી જોવા મળી. વિડીયો ઉતારતા ઉતારતા બંધ થઈ ગયું. સાપ હાર માની ચૂક્યો હતો પણ તમાશાનું યુદ્ધ થયું હતું. મહાભારતનું ત્રીજું વર્લ્ડ વાઇડ યુદ્ધ થયું હતું ત્રીજા જન્મનું. તો બસ ગાઈસ હવે અમે નીકળીએ છીએ, વિરામ આપીએ છીએ આજના આ બ્લોગને. આજના બ્લોગને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ખાસ કરીને. શું કહ્યું સંદીપભાઈ? અમારા સંદીપભાઈ એઝ અ બેકગ્રાઉન્ડ ટીમ કામ કરી રહ્યા છે આજે. ખબર નહીં કેમ આજે એમના કેમેરા સામે નથી આવું. સન્ડે એમને રવિવારની રજા રાખી છે, પાછળથી ઉતારી લઈએ. સંદીપભાઈ બાય બાય.